તમે તમારી જાતને દર્પણમાં જોવાનું બંધ કરી દો ને, અરીસા સામે તમે તમારું મોઢું ન જુઓ, તો એ દિવસે સમજવાનું કે કંઈક રહી ગયું છે. કારણ એકમાત્ર છે કે તમે તમારી જાતને પ્રેમ કરતા બંધ થઈ ગયા છો. તમારા અંદર રહેલી ચેતનાને, તમારા અંદર રહેલી સંભાવનાઓને તમે વિસરી ગયા છો. જ્યારે એક છોકરી નાની એવી હોય, 16 વર્ષની, 18 વર્ષની, 20-22 વર્ષની છોકરી હોય ને વારંવાર દર્પણમાં પોતાનો બિંબ જુએ છે અને આનંદિત થાય છે કે નહીં, હું કેટલી સુંદર છું, કેટલી રૂપાળી છું. હા, ને છોકરો જ્યારે એના લગ્ન થવાના હોય ત્યારે એ વારંવાર દર્પણ જુએ છે, કેવો લાગુ છું, હેન્ડસમ લાગુ છું કે નથી લાગતો. હા, પણ એક વસ્તુ યાદ રાખો કે દરરોજ તમારે ભગવાનને ધન્યવાદ કહેવાનું કે હું રાત્રે સૂઈ ગયો ને પાછો આજે સવારે જાગી ગયો છું. હે પ્રભુ, તમનો આભાર. અને બીજી વસ્તુ એ કે દરરોજ દર્પણમાં તમારો બિંબ જુઓ. કેમ? તમારી જાતને પ્રેમ કરતા શીખો. તમે તમારી જાતને પ્રેમ ન કરશો ને તો પછી આ બધું જ નષ્ટ થઈ જશે. આ શરીર છે, ધીમે ધીમે મૃત્યુ તરફ આગળ જાય છે. આ સમય છે, કોઈના માટે બાકી નથી રહેતો કે ચાલ ને ભાઈ તને તકલીફ છે, હું 2 મહિના રહી જાઉં, એમ નો રે, એ ચાલ્યા જ કરશે. માટે દરરોજ ભગવાનને થેન્ક યુ કહો. અને બીજી વસ્તુ, દરરોજ અરીસામાં પોતાનું બિંબ જુઓ. જ્યારે બિંબ જોશો ને તો તમે તમારી જાતને પ્રેમ કરશો, અને જ્યારે તમે તમારી જાતને પ્રેમ કરશો ને ત્યારે ઠાકોરને પ્રેમ કરી શકશો.